મોજમાં રહેવાનું હો. તો હું અત્યારે બહાર જઈ રહી છું. જેમ કે તમને ખબર છે બધાને કે અત્યારે વર્લ્ડ વોર ચાલી રહી છે. 14 દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એમાં કહે છે કે પેટ્રોલની અને ગેસની ને બધી તંગી થવાની છે. તો હવે ગેસની તંગીની અસર થવા લાગી છે. તો મેં એકચ્યુઅલી છે ને મેં સિલાઈ મશીન લીધું હતું ને એની સાથે મને ફ્રી કૂપન આવેલું છે 2500 રૂપિયાનું. અને એ લોકો ઇન્ડક્શન બી રાખે છે. તો હું જઉં છું અત્યારે એ લોકો પાસેથી ઇન્ડક્શન લેવા માટે. અત્યારે માર્કેટમાં ઇન્ડક્શનના ભાવ બી વધી ગયા છે, પણ એ મને ભાવ ટુ ભાવ આપે છે. જેમ કે એ લોકોનો ભાવ જે હોય છે રેગ્યુલર એ ભાવમાં આપે છે. અને પાછું કૂપન બી છે 2500નું. તો 2250નું મને આપે છે ને તો મારા 250 વધવાના જ છે. એ પછી જોઈશું શું લઉં છું. બાકી જવા દઈશ, જતું કરી દઈશ. અને બસ હું લેવા જાઉં છું, કારણ કે ખબર નહીં ક્યારે શું થાય એ નક્કી ન કહેવાય. એવું નથી કે પૂર આવે પહેલાં પાડ બાંધી લેવાની. ઇન્ડક્શનની જરૂર હતી જ અમારે, કારણ કે બારગણી પર જતા હોય છે ને તો ઇન્ડક્શન સાથે લઈને જાય ને તો મેગી આ તે ચા પાણી બધું બનાવીને આપણે પી શકીએ, ગાડી લઈને જતા હોઈએ છીએ તો ઇન્ડક્શન સારું પડે. તો બસ જાઉં છું અત્યારે લેવા માટે. ને બીજા 4-5 કામ છે એ પણ કરતી આવીશ. અને ક્રીમી ઓફિસે છે, ક્રીમી ઓફિસેથી મારી સાથે આવી જશે. મેં અહીંયાથી ઓનલાઈન રિક્ષા બંધાવી લીધી છે અને હું જઉં છું. અડધી કલાક પહેલાં ઓટો બુક કરાવી છે, હજી આવી નથી. મને એમ હતું કે મારી પહેલાં એ આવી જશે, મારી પહેલાં એ નહીં, એની પહેલાં હું આવી ગઈ અહીંયા. ઓનલાઈન બુક કરાવીએ તો ફાયદો થતો નથી કંઈ. હા, પૈસામાં થોડો ફાયદો થાય છે, કારણ કે ઘણી વખત અમે એમને બંધાવીએ છીએ ને તમારી પાસેથી 50 રૂપિયા વધારે થાય છે. અમે અહીંથી જઈએ ને ક્યાંય પણ રિક્ષામાં તો 100-150માં પતી જાય, ઓલું 200-250 રૂપિયા થઈ જાય છે, કારણ કે દૂર દૂર વસ્તુઓ છે બધી. તો અત્યારે મારે 120 સુધીમાં પતી જશે. મને ઓટો મળી ગઈ છે. 10 મિનિટ રાહ જોઈ, સામે જ ઊભા હતા ભાઈ, અને મને ખબર જ નહીં કેમ કે રોડ ક્રોસ કરીને આવો, ગેટ પાસે હું ન આવું. ઓનલાઈન બુક રિક્ષા કરાવીએ છીએ ને તો કોઈ ફાયદો નથી. ચાલો તો રિક્ષા બેસી ગઈ છું ને, હવે હું જઉં છું. ક્રીમી મારી રાહ જોઈ રહી છે. અમે સાથે નીકળશું, કારણ કે અમે બે ચોઈસ કરીને લેવાના છે. કારણ કે ક્રીમીને છે ને આજે હાફ ડે છે એટલા માટે. ઓફિસે આવી છું અને ક્રીમીની ઓફિસ ગોતું છું. ક્રીમી મને દરેક એની ઓફિસે લઈ જાય છે. અત્યાર સુધી લાઈફમાં એણે 3 ઓફિસ ચેન્જ કરી છે, 2, આ ત્રીજી. હા, મને લઈ જાય છે હંમેશા ઓફિસમાં. જ્યારે એ અપોઇન્ટમેન્ટ લેટર લેવાની હતી ને તો બી મને સાથે લઈને ગઈ હતી. સારું છે યાર, છોકરાઓ આપણું એટલું ધ્યાન રાખે ને તો બહુ સારું લાગે. કે એ લોકો જે આમ આપણને કહીને બધું કરે, આપણને પણ બહુ સારું લાગે. મારા 2 છોકરાઓ બહુ ડાયા છે. નજર ન લાગે કોઈની. બહુ મોટી લિફ્ટ છે. હું તો લિફ્ટમાં આવી તો મને ગભરાટ થતી હતી. લિટરલી મને ગભરાટ થતી હતી. પહોંચી ગઈ હું. તો ક્રીમી બેન મારી સાથે આવી ગયા છે. ક્રીમીને મેં ઓફિસમાંથી પિક કરી લીધી. હવે અમારે એકચ્યુઅલી 2-3 બીજા બી કામ છે. તડકો આવી ગયો છે, બહુ જોરદાર તડકો. ક્રીમીને મેં કીધું કે છુટ્ટીના દિવસે ઓફિસે તમને બોલાવ્યા છે તો ખાવા બી દેવું જોઈએ. ખાવા પીવાનું કંઈ હતું નહીં દોસ્તો. તો હવે ક્રીમી કહે છે કે ખાઈને પછી આપણે કામે ચડીએ. તો પહેલાં અમે કંઈક ખાઈ લઈએ છીએ અને પછી અમારે 2-3 વસ્તુઓ લેવાની છે. એક બ્યુટી શોપમાં જવાનું છે અને અમારે ઇન્ડક્શન લેવાનું છે ફ્રીમાં. ફ્રી ઇન્ડક્શન. યસ, એકચ્યુઅલી મેં વાત કરી ને જેમ કે સિલાઈ મશીન લીધી એની સાથે અમને કૂપન મળ્યું છે 2500નું. એટલે હું ઇન્ડક્શન લઈ લે, કારણ કે અત્યારે જરૂર છે, ક્યારે શું થાય નક્કી ન કહેવાય. અહીંયા આજુબાજુમાં મળશે ખાવાનું કે નથી મળતું અહીંયા ખબર નહીં, થોડા બહાર જ નીકળી જઈએ. હા, લોકો 2 ફાર્મ ગાડીઓ મૂકે છે. 2 ફાર્મ. ચલો તો અમે છે ને અત્યારે જમવા આવ્યા છીએ. એમ કે આમ આચર કુચર ખાઈએ ને એના કરતાં જમી લઈએ. તો મેં વાંધો નહીં, ચલો આચર કુચર ખાવા કરતાં જમી લઈએ તો સારું એમ. એને ભૂખ લાગી છે, કારણ કે કામ ઘણા બધા લઈને નીકળ્યા છે ને સીધું ઓફિસેથી લઈ આવી જ ને. મને એમ હતું કે તને ખવડાવશે હો ઓફિસમાં. દાવ થઈ ગયો. હવે ક્રીમી બેન બહુ કન્ફ્યુઝ છે. પેલા મુઠિયા હોય એમાં બીજું કંઈ હોય વસ્તુ એવું શું હોય છે? ઓકે, એ રસાવાળું હશે કે ડ્રાય હશે? ડ્રાય રહેશે. એકચ્યુઅલી અમારે જે ખાવું છે એ છે નહીં, અને જે છે એ સમજમાં નથી આવતું. અને મેં ચોઈસ બધી ક્રીમી ઉપર છોડી છે, કારણ કે આજે ક્રીમી મને પાર્ટી આપે છે. આમને આમ જ કારણ વગર. બિચારા એટલે દૂર આવ્યા એ જ મોટી વાત છે. પણ હવે શું કરું, મારે ઓલું લેવું હતું ને, કારણ કે મશીન અમે એટલું દૂર લીધું તો પછી કૂપન અમે દૂર જ લેવા કરીએ ને. કારણ કે અમે ઇન્ડક્શન માર્કેટમાંથી લેત તો અમને 3,500-4 હજારનું તો આવત જ. તો અમને કૂપન છે તો અમે કૂપન કેશ કરાવી લઈએ ને, બરાબર ને? હા. દોસ્તો થાળીની સાઇઝ જો, અને અમે વસ્તુ કેટલી મંગાવી છે ખબર છે? 2 વસ્તુ મંગાવવામાં થાળી નથી આવ્યું. એક થાળીમાં 3 જણા ખાઈ લે એટલી થાળી છે. વસ્તુ થાળું આવ્યું છે. અમને અહીંયા ભાવે છે એટલે ખૂબ ટકતા કેમ હશે? હવે તેવડી બધી ડીશો નહીં ઉટકાતી છે ને. બેન કંઠી કાઢી રહ્યા છે. હા, થોડું બહારનું ખાઈએ છીએ. લસણ ડુંગળીવાળું.
એટલે મેન કાઢી રહ્યા છે કંઠી. હું તો પહેરતી જ નથી. જો આ છે ને આ લસણની ચટણી, આ કંઈક છુંદો, પછી આ બધા સલાડ છે આવી ગયા છે અમારી પાસે. આ મોટી થાળી જેમાં અમે સલાડ મૂકશું બધા ખાલી. તો આવડી મોટી થાળી સાફ કરી દીધી અમે, ખાઈને પતાવી દીધું. મેં નાગિન જેવા લઈ લો લેન્સ. નાગિન લેન્સ ગ્રીન કલરના? સિરિયસલી? મને સૂટ જ નહીં કરે. સીરમ જોઈ છે કે સીરમ? અમે એકચ્યુઅલી અહીંયા બ્યુટી શોપમાં આવ્યા છીએ, 4-5 વસ્તુઓ લેવાની છે. મોટું આપી દો ને મેડમ. હા મોટું. અમે ફ્રીમાં બધું એક જગ્યાએ અમે અમારી સેફટી જોઈ લીધી છે. ઇન્ડક્શન લઈ લીધું છે. હવે ફ્રી જેવું યુદ્ધ કરવું કર્યા કરે. આ ભાઈએ અમને ફ્રીમાં ઇન્ડક્શન આપ્યું છે. ગિફ્ટ કર્યું છે. ઇન્ડક્શન લઈને ચલો ઘરે. ચાલો અમે લોકો હરક પદુડા ચેક કરાય. ના કરાયું. ગોરમાં શું કરે તમે? ચેક જ ન કરાયું. એલપીજી ના આવ્યું. શું કરવાનું? ચેક કરવા જઈએ. હવે ચેક કરવા જાય પાછી. જા જા ચેક કરાવી આવ. અમને છે ને દરેક વસ્તુમાં ઉતાવળ બહુ. હું ચેક કર્યા વગર એમને એમ લઈને ભાગી આવ્યા. ક્રીમીને કીધું ચેક તો કરો, અંદરથી કંઈક તૂટેલું નીકળ્યું, ડિફેક્ટિવ નીકળ્યું, કંઈ નીકળ્યું તો શું કરવાનું? અમે દર વખતે આવું જ કરીએ. લઈને ભાઈ આવીએ, ઘરે આવીએ ને ત્યારે ખબર પડી હે ભગવાન આ શું કર્યું. આટલી ઉતાવળ પણ સારી નથી, પણ અમે છીએ બહુ ઉતાવળાયા. પછી ઉતાવળમાં શું છે, નુકસાની થઈ જાય આપણને. એટલે અમને ઘણી વખત નુકસાની થતી હોય છે. અને અમે શું કહેવાનું હવે? તમે વિચારો કે તમે અમને શું કહેશો? તો કેવી રીતે ખોયલું? બોક્સ ખોલ્યું ને, પ્રોડક્ટ બતાવી દીધી. અંદર પથ્થર નથી છે સામે. અંદર પથ્થર નથી, વેરીફાઈ કર્યું છે. બાકી કંઈ વેરીફાઈ ન કર્યું. નહીં કરો. વાયડાઈ કરતો તો વાયડાઈ કરતો. ફ્રીમાં છે ને. હું હોત તો ન કરત. પાવો જ ને તમારે. હું હોત તો ન કરત વાયડાઈ. એને એ જ કીધું. તો શું કરું? શું કીધું તે એને કે મારી મમ્મી હોત તો તમે મને બોલશે. કીધું? ઘરે જઈને ટ્રાય કરજો. ફ્લેટ વાસણ મૂકશો તો જ થશે. નહીં તો નહીં થાય. કાગડા બધે કાળા, લોકો નહીં સુધરે. ત્યાં એવું જ છે. સપોર્ટ નહીં કરતા લોકો. બહુ છેતરપિંડી ચાલી રહી છે આજકાલ, બહુ છેતરપિંડી ચાલી રહી છે. હવે ઇન્ડક્શન માર્કેટમાંથી ઉપાડી લીધા છે અને દુકાનવાળા વેપારીઓ ડબલ ભાવમાં વેચે છે, પણ અમને મળી ગયું. તો શું જોરદાર તડકો લાગ્યો છે એટલે રસ પીવા માટે ઊભા છીએ અમે અહીંયા. મારો ગ્લાસ દેખાય છે? ચિયર્સ. હા તું નથી દેખાતી, ગ્લાસ દેખાય. મસ્ત છે ઠંડો ઠંડો. હા ગ્લાસ મોટા છે. હા કેટલાનો હિસાબ? મોટો ગ્લાસ છે, ડબલ હિસાબ તો વાંધો નહીં, ચાલશે. હવે જમ્બો ગ્લાસ અમે લીધા તો ખરા. ક્રીમી બેન પીતા નથી, મેં જો ડબલ કરી દીધું, મને પધરાવી દીધું એને. ક્રીમી મારી સાથે ચીટિંગ કરી. અમારે પીવાતું નથી. પેટ ભરાઈ ગયું. એક આખો ગ્લાસ લીધો ને અડધો ગ્લાસ ક્રીમી આપ્યો હતો મને. ચીટિંગ કરતી હે સારે. મેડમ શું થયું? ગયું ગળું રસ પીધું એટલે? અડધો ગ્લાસ પીધો ત્યાં ભૂખ્ખા બોલી ગયા. ક્રીમી સવારે મેં એક બેનને સાકરટેટીનો ઓર્ડર આપ્યો છે 5 કિલો. અચ્છા. લેતી આવ ને. લઈ આવીશ. બ્લોક નંબર ખબર નહીં. હું કહું તને. ક્રીમી બેન ટેટી લઈ આવ્યા છે, 5 કિલો ટેટી મંગાવી છે મેં, કચ્છની ટેટી. ફ્રેશ થાય એવું ટેટી આપણને નહીં ખબર હો કંઈ. એને કીધું કચ્છની ટેટી છે. આ જો વાસ આવે છે. ધાડાણી કચ્છ, ધાડાણી કચ્છમાંથી આવેલી છે. આ ટેટીનું અનબોક્સિંગ થઈ રહ્યું છે. ટેટીનું અનબોક્સિંગ થઈ રહ્યું છે. સારી આ નહીં ખવાઈ જાય? સારી છે, ટેટીની છે. ક્યાં લઈ આવ્યા છે? ઇન્ડક્શન લઈ આવ્યા છીએ એક. આજે બહુ બધી અમારે શોપિંગ થઈ ગઈ છે. પછી આ એક અમે લઈ આવ્યા છીએ ફેશિયલની કિટ. પછી એક આ લઈ આવી છે. મારા પગ છે ને, મને પગ ઘસવાની બહુ આદત છે, તો આ પગ ઘસવા માટે હું આ એક બોટલ લઈ આવી છું મિલ્કની. પછી આ હેર સ્પા, અમે રેગ્યુલર આ જ હેર સ્પા વાપરીએ છીએ, એ લઈ આવી છું. પછી આ રેઝર લઈ આવી છું. પછી આ નિવ્યાનું એક મોટું બોક્સ લઈ આવી છું, ડબ્બો ખલાસ થવા આવ્યું છે. પછી હું લઈ આવી છું આ શિલ્પાની બિંદી, જે ઓલ ટાઈમ ફેવરેટ હોય છે. અમે જ્યારે નાના હતા ને ત્યારે પણ આ શિલ્પાની બિંદી ચાલતી હતી. હવે અમારા છોકરા નાના હતા ને ત્યારે પણ આ શિલ્પાની બિંદી ચાલતી હતી. અમારે છોકરા મોટા થઈ ગયા ને ત્યારે પણ આ શિલ્પાની બિંદી ચાલે છે. ને હવે છોકરાઓના ઘરે છોકરાઓ આવી જશે ને તોય પણ આ શિલ્પાની બિંદી ચાલ્યા જ કરશે. તો આ ઓલ ટાઈમ ચાલતી જ હોય છે.
તો દોસ્તો હું રજા લઉં તમારા બધા પાસેથી. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વ્લોગને લાઈક કરી દેજો. હું તમને મળું નેક્સ્ટ વ્લોગમાં. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય ગણેશ.